નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સના અંગ્રેજી વિષયમાં આજે આપણે પ્રથમ પરીક્ષાના એક પેપરના સોલ્યુશનમાં વાત કરવાના છીએ. દોસ્તો, પ્રથમ પરીક્ષા 100 માર્ક્સની છે અને એ 100 માર્ક્સના સેક્શન એ અને સેક્શન બી ની આપણે અહીં વાત કરીએ છીએ. યુનિટ કોર્સિસ છે 1 to 6 યુનિટ, બરાબર. કોર્સિસ છે 1 to 6 યુનિટ અને એના આપણે અહીંયા ટ્રુ ફોલ્સનું સેક્શન એ જોઈ રહ્યા છીએ. દોસ્તો, આશા રાખીએ કે તમને આ વિડીયો લેક્ચર ખૂબ ઉપયોગી થશે અને આપની પરીક્ષા જે આપ બોર્ડની આપવા જઈ રહ્યા છો, બરાબર, તો એ પરીક્ષાની અંદર પણ તમને આ જ પેપર સ્ટાઇલ છે અને આ જ પ્રમાણે તમારે કામ કરવાનું છે. ત્યારે તમને એની એક પ્રેક્ટિસ થશે. આ તમે તમારી નોટબુકમાં પણ નોંધી શકો છો અને જરૂરી લાઇક અને કોમેન્ટ્સ પણ તમે કરી શકો છો. દોસ્તો, બરાબર છે. જો પહેલું છે સેક્શન એ ટ્રુ ફોલ્સ. નંબર 1, રીડ ધ સેન્ટેન્સ. ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન ધ પ્રોગ્રામિંગ ફાઇલ ટુ ઇન્સ્ટોલ લવ. બોલો, ટુ ઓપન પ્રોગ્રામિંગ નહીં પણ ટુ ઓપન યોર હાર્ટ આવવું જોઈએ. એટલે આ વિધાન ખોટું છે દોસ્તો, વિધાન ખોટું છે, રોંગ. નંબર 2, રોય ડિઝની ઇઝ નો મોર બટ હીઝ ઇન્ફ્લુઅન્સ સ્ટીલ લિંગર્સ ઓવર ધ સ્ટુડિયો. જો અહીં લલચાવે એવું વિધાન છે. હવે રોય ડિઝની તો જીવે છે, એમણે તો પાઠ લખ્યો છે. વોલ્ટ ડિઝની છે એ હયાત નથી, એટલે આ વિધાન ખોટું છે. અહીંયા વોલ્ટ ડિઝની હોય તો સાચું થાય. નંબર 3, માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન્સ આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. તો જુઓ, વિધાન સાચું છે, કેમ કે માઇન્ડ, બોડી અને ઇમોશન્સ આપણા ઇન્ટરલિંક છે, જોડાયેલા છે અને સાથે કામ કરે છે. નંબર 4, નાની બિહેવ એઝ ઇફ શી વર નાના. આમાં પણ ભૂલ ભરેલું વિધાન છે, ખોટું વિધાન છે, કારણ કે નાની તો મૃત્યુપાયમાં હતા, તો પછી એના વર્તનની વાત જ ક્યાં આવે છે? અહીંયા નાના શબ્દો હોય કે નાના બિહેવ એઝ ઇફ શી વર નાની, તો વિધાન સાચું થાય. દોસ્તો, ચલો હવે આપણે બીજા વિભાગમાં જોઈએ છીએ. સેક્શન એના આગળના ક્વેશ્ચનમાં રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. દોસ્તો, કન્સીલ એટલે શું? યો લ્યો, છુપાવવું. કન્સીલ એટલે છુપાવવું, તો હાઇડ. ઓકે, ચાલો. ઓડિબલ, તો આમ તો ઓડિબલ એટલે પરસેપ્ટિબલ થાય, પરસેપ્ટિબલ. જેનો વિરોધી શબ્દ આપણે એમ કહીએ ફેઇન્ટ. શું થાય? ફેઇન્ટ, બરાબર ને? ઓડિબલ માટે, હા, ઓડિબલ માટે ખરેખર સિમિલર વર્ડ છે પરસેપ્ટિબલ. પરસેપ્ટિબલ, PERCEPTIBLE, બરાબર. અને એનો વિરોધી શબ્દ છે ફેઇન્ટ. અહીંયા આપણે ફોર્સિબલ લખીશું. ચાલો, જાર્ગન એટલે બોલી, ભાષા, બરાબર. જાર્ગન, તો જાર્ગન એટલે શું? તો કે ટર્મિનોલોજી. ટર્મિનોલોજી, કોઈ ભાષા, બરાબર. ચાલો, નાઉ we are going to discuss about the language functions from the brackets. Here are 3 language functions given to you. First one is contrast, તફાવત. રિપોર્ટિંગ એટલે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો. ડો ઓવર નોટ ઇમ્પોર્ટન્ટ એટલે પેસિવ વોઇસના વાક્યો. વિધાઉટ બાય, કરતા મહત્વનો ન હોય તેવા, બરાબર. ડુ તો ડો વરો, ઓકે. અને કમ્પેરિંગ એટલે તુલના. તો there are 4 language functions and sentences are 3. Find out. Number 8, in spite of watching sincerely. તો in spite of એટલે શું? તો કે છતાં પણ. તો in spite of વાક્ય છે દોસ્તો, જુઓ. તો though, although, in spite of, despite, but, yet, still. કોન્ટ્રાસ્ટ બતાવે છે, તો પહેલા વિધાનમાં લખો showing contrast. Number 9, the car is being moved away from the ditch slowly. તો જુઓ, is being moved away, તો પેસિવ વોઇસનું વાક્ય છે, બરાબર છે. અને એમાં કરતા આપેલો નથી, વિધાઉટ બાય છે. અને આ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ જેવું કામ કરે છે, તો આને કહેવાય ડો ઓવર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ઓકે દોસ્તો. નંબર 10, યસ, રીડ આઉટ. Hazel is better than many other leaders in the school. તો જુઓ, better than many other, આને કહેવાય કમ્પેરિંગ, તુલના. તો અહીંયા આવશે કમ્પેરિંગ. દોસ્તો, ખ્યાલ આવી ગયો કેટલું ઇઝી છે? તમે આવી રીતે પ્રેક્ટિસ કરી અને તમારી પરીક્ષા સરળતાથી લઈ શકો. યાદ રાખજો, બોર્ડની પરીક્ષામાં જ્યારે લખો ત્યારે તમે મૂળ વાક્ય લખી અને પછી તેની સામે જવાબ લખજો. ડિરેક્ટલી જવાબ લખશો નહીં, ખાસ. ચાલો, હવે આપણે ડાયલોગની વાત કરીએ. ઓકે, રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. અહીંયા આપેલા ડાયલોગ પૂરા કરીએ. કોન્સમાં આપેલા શબ્દ લેંગ્વેજ ફંક્શનના આધારે આપણે વાક્ય પૂરું કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, પટેલ સર, વાય આર યુ સો લેટ? કેમ એટલો બધો લેટ છે? શ્રેયનને પૂછે છે, ત્યારે કોન્ટ્રાસ્ટ બતાવે છે. તો કોન્ટ્રાસ્ટ બતાવતું વાક્ય આમાં કયું છે? યસ, એ, બટ આપેલું છે. તો આઈ ગોટ ઓનલી બટ, આઈ કુડ નોટ ગેટ ધ બસ. તો અહીં બટ જુઓ, બટ યટ અને સ્ટીલ એ કોન્ટ્રાસ્ટ બતાવે. હમણાં જ આપણે વાત કરી. નંબર 2, બરાબર. પેશન્ટ, આઈ એમ સફરિંગ ફ્રોમ ફીવર. વોટ શુડ આઈ ઈટ? અરે, મને તાવ આવે છે, તો મારે શું ખાવું જોઈએ?
ડોક્ટર એને સલાહ આપે છે, એડવાઇસ. તો એડવાઇસ માટેનો શબ્દ શોધો. યાદ છે? શુડ, ઓટ ટુ અને હેડ બેટર. વેરી ગુડ. ચાલો તો અહીં ઓટ ટુ આવશે, જુઓ. તો જવાબ છે ડી. નંબર 13, જલ્પા. હાઉ વિલ યુ ગો ટુ બરોડા? બાય કાર ઓર બાય મોટરસાયકલ? હવે ઓલ્ટરનેટિવ ચોઇસ આપે છે શ્રી, ઓલ્ટરનેટિવ ચોઇસ આપે છે. વિકલ્પ, તો વિકલ્પો માટે કયું આવે? તો કે તમને ખબર છે બે ઓપ્શન, આઈધર ઓર, નાઈધર નોર. બે ઓપ્શન કયા છે જુઓ. યસ, તો બી જવાબ છે. એમ કે છે કે ના, હું કારમાં પણ નહીં જાઉં, મોટરસાયકલમાં નહીં જાઉં, તો આઈ વિલ ગો ટુ બરોડા આઈધર બાય બસ ઓર બાય ટ્રેન. ઓકે. નંબર 14, રિપોર્ટર. વેર ડીડ યુ યુઝ ટુ વોક? તો અહીંયા અશ્વિનભાઈ જવાબ આપે છે હેબિચ્યુઅલ પાસ્ટ, ભૂતકાળની કોઈ ટેવ કે આદત. તો હેબિચ્યુઅલ પાસ્ટ એટલે યુઝડ ટુ અને પ્લસ મૂળરૂપ. તો અહીં જુઓ આપણે સી ઓપ્શન જુઓ. વેન આઈ વોઝ યંગ આઈ યુઝ ટુ વર્ક ઇન ધ કોટન મિલ. તો હંમેશા યાદ રાખો, યુઝડ ટુ પ્લસ મૂળરૂપ છે ને એ ભૂતકાળની ટેવ, આદત બતાવે છે. રેડી? ચાલો હવે તમને અહીંયા એક સેન્ટેન્સ આપેલું છે, અંડરલાઈન કરેલી છે. તે અંડરલાઈન કરેલો ભાગ જવાબમાં નીકળે એવો પ્રશ્ન શોધવાનો છે. સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન. એરર ઇઝ અ કોમન પ્રોબ્લેમ. એરર એટલે ભૂલ. તો અહીંયા આપણે કેવું પડે? શું કેવું પડે? કયો જી? હા, 15 નંબરમાં શું કેવું પડે? યસ, સી. વોટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ? વેરી ગુડ. વર્તમાન કાળ છે, ઇઝ એટલે અહીં વોઝ ના આવે, ધ્યાન રાખજો, ઇઝ આવે. નંબર 16, વોટ રિમેન ધ સિમ્પલેસ્ટ એટ ધ ટાઈમ? સિમ્પલેસ્ટ એટલે સાદું, એકદમ સિમ્પલ. બરાબર? તો વિશેષણ જવાબમાં નીકળે ત્યારે હંમેશા યાદ રાખો કે હાઉથી પ્રશ્ન પૂછાય. યસ. ઓકે ફ્રેન્ડ્સ, લેટ્સ ક્વેશ્ચન આન્સર ઇઝ ડી. વાય ડીડ વોલ્ટ રિમેન ધ સિમ્પલેસ્ટ? ઇઝ ઇટ ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ, read out. 17, Nana's son-in-law would often arrogantly parade into the house with his new wife. તો નવી વાઇફ સાથે ઘમંડપૂર્વક ચાલતા. તો અહીંયા નવી વાઇફ એ જવાબમાં આપણે નીકાળવાનું છે, એટલે જવાબ થશે કોની સાથે? વિથ whom. જો વિથ આપેલું છે પ્રેપોઝિશન, તો વિથ whom, કોની સાથે. તો હવે એમાં ટેન્સ પ્રમાણે ચાલવાનું. તો જવાબ છે સી. વિથ whom would Nana's son-in-law often parade into the house? બરાબર છે? તો વુડ. ઓકે, તો અહીંયા સી જવાબ છે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? આપણે આ જ વિડિયો લેક્ચરમાં હવે વાત કરીએ છીએ સેક્શન બી. રીડ આઉટ ધ પેરેગ્રાફ. અહીંયા ક્વેશ્ચનના જવાબ આપવાના છે. હું તમને સમજાવી દઉં છું, તમે જોઈ લો. 10 માર્ક્સનું તમે ઇઝીલી લઈ શકો છો અને પાસ થઈ શકો છો. દોસ્તો, વોટ શુડ ધ કસ્ટમર રિમેમ્બર? તો આપણે શું જવાબ આપવો પડે? યસ, ધ કસ્ટમર શુડ રિમેમ્બર ધેટ. હવે કસ્ટમર લેડી છે એ આપણે પાઠ ભણ્યા છે એટલે આપણે ખબર છે, પાઠમાં ચિત્ર આપેલું છે. તો ધ કસ્ટમર શુડ રિમેમ્બર ધેટ શી હેઝ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. બરાબર? જવાબ પરફેક્ટ આપવાનો. નંબર 19, વાય શુડ શી બિગિન ટુ કનેક્ટિંગ અધર હાર્ટ્સ? તો જવાબ આપવાનો શી શુડ બિગિન ટુ કનેક્ટિંગ અધર હાર્ટ્સ. પછી અહીંથી in order to get upgrades. in order to get upgrades. આ એનો જવાબ છે દોસ્તો. ઓકે, આખા વાક્યમાં જવાબ લખશો. પૂરા માર્ક્સ લેવાના છે, યાદ રાખો. આવા જ કોઈ પેરેગ્રાફ પૂછાવાના છે એ નિશ્ચિત છે. બસ આપણે માર્ક્સ લેવાના છે, અને એ પણ પૂરા જવાબ લખીને. રીડ આઉટ ધ સેકન્ડ પેરેગ્રાફ વોલ્ટ ડિઝનીના પાઠનો. નંબર 20, which two adjectives are used by the writer for Walt Disney? કયા બે વિશેષણ વાપર્યા છે? આન્સર ઇઝ વેરી ક્લિયર. The following adjectives are used by the writer for Walt Disney. Number 1, imaginative. Number 2, industrious. મહેનતુ. Hard worker. Is it clear? Okay friends, let's next question. Why was Walt a genius for the writers and animators? શા માટે જીનિયસ હતો? તો Walt was a genius for the writers and animators because શા માટે? Because he had an extraordinary. શું લખવાનું? Because he had
because he had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. Okay, friends, have you got it? Okay, friends. Number next. Read out the next paragraph. Emotions વાળો યુનિટ નંબર 3. ઓકે, જુઓ નંબર 22. What happens when emotions take us over? લાગણીઓ આપણે ઘેરી વળે ત્યારે શું થાય છે? તો when the emotions have taken us over, it becomes nearly impossible to think clearly. ફર્સ્ટ લાઈન જવાબ છે દોસ્તો. ખાલી us કરવાનું છે, સર્વનામમાં ચેન્જ કરવાનું છે. It becomes nearly impossible to think clearly. Okay, friends. Number 23. What does screen exercise show? Screen exercise શું બતાવે છે? Yes. So the screen exercise shows us how to step back. How to step back and emotionally detach ourselves from our current situation. સર્વનામમાં ફેરફાર કરશો તો સંપૂર્ણ જવાબ સાચો થશે દોસ્તો. આશા રાખીએ કે તમને આ પદ્ધતિથી જે સમજાવવામાં આવે છે તે બરાબર આત્મસાત થતી હશે અને ઉપયોગી નીવડશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નોટિફિકેશન્સ તમને મળતા રહે અને કામના વિડીયો જોવાના રહી ન જાય પરીક્ષા પહેલા. Friends, number next. 24. Read the paragraph. Dr. Kamble, adjustment part. Who is a psychiatrist? The psychiatrist કોણ છે? જવાબ તો સરળ છે. who ની સાથે નામ જ લખવાનું છે. Dr. K.D. Kamble is a psychiatrist. Okay. Number 25. Did Nana answer mostly? Did Nana answer mostly? તો આપણે જવાબ કે નો, Nana did not answer mostly. He kept quiet. He kept quiet. બરાબર, તે ચૂપ પણ રહેતા. Is it clear? Okay, friends. Next. Ends. પાંચમો પાઠ. ચલો, read the paragraph. પેરેગ્રાફ પરિચિત છે, આપ ભણેલા છો. Number 26. Which types of ants keep other ants as slave? ગુલામ તરીકે રાખે છે. કયા પ્રકારની કીડીઓ? યસ, જવાબ એકદમ ક્લિયર છે. શું આવશે? રેડ એન્ડ્સ. શું આવશે? રેડ એન્ડ્સ. બરાબર છે, કારણ કે પાવરફુલ છે. રેડ એન્ડ્સ આ જવાબ છે. તો જવાબ લખાય રેડ એન્ટ. રેડ એન્ડ્સ કીપ અધર એન્ડ્સ એઝ સ્લેવ. Is it clear? Okay, friends. Number 27. Where do red ants find? ક્યાં જોવા મળે છે? Answer. Red ants find in Europe. In Europe. Okay, friends. ચલો, હવે આમ તો બધું ખબર જ છે બધાને કે શોર્ટ નોટ છે આપણે આપણી રીતે પોઈન્ટ્સના આધારે ડેવલપ કરવાની હોય છે. છતાં પણ તમને આ ચેનલમાં શોર્ટ નોટના અલગથી વિડીયો આપવામાં આવશે અને એ વિડીયો જે છે એ તમે જોઈ અને શોર્ટ નોટ પણ તમારી તૈયાર કરી શકશો, અથવા ટેક્સ્ટબુકમાં કે તમારી પાસે કોઈ મટીરિયલ્સ હોય તેમાંથી પણ તમે મેળવી શકશો, અથવા કોમેન્ટ્સમાં તમે લખશો તો જરૂરી જેટલી પણ બને એટલી મદદ તમને કરવામાં આવશે. એડજસ્ટમેન્ટ પરીક્ષામાં પૂછાયેલી છે, કન્ડિશન્સ પણ આગળના વર્ષે પૂછાઈ ગઈ છે અને વર્લ્ડ રીઝનિંગ પણ પૂછાયેલી છે દોસ્તો. તો આ શોર્ટ નોટને પણ આપ સૌ ધ્યાનમાં રાખજો. અને હવે આપણે વાત કરીએ છીએ ક્વેશ્ચન નંબર 30, 31, 32 is a very important paragraph. Let's begin. Read the paragraph for 3 marks. For my imaginative, હમણાં જ આપણે વાત કરી હતી, ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર. શું આવશે જવાબ? ઇન્ડસ્ટ્રીયસ બ્રધર left enough projects in progress to keep the rest of us busy for many years. Walt was a complex man. દોસ્તો જવાબ આવશે કોમ્પ્લેક્સ. Complex man to the writers, producers and animators who work with him. He was a genius who had an extra stroke of imagination to any story or idea. દોસ્તો અહીં જવાબ આવશે ઇમેજિનેશન. ઓકે ફ્રેન્ડ્સ,
તો આપણે આશા રાખીએ કે આપણને અહીંયા સેક્શન એ અને બી ની અંદર જરૂરી તમામ માહિતી મળી ગઈ છે અને એ પેપર સોલ્યુશન આપણે કામ લાગશે, આપણી પરીક્ષા સારી નીવડે એવી શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના સાથે આ વિડીયો લેક્ચર પૂરો કરીએ. ફરીથી નવા ટોપિક સાથે સેક્શન સી અને ડી સાથે આપણે મળીએ છીએ બીજા ભાગમાં. રજા લઈએ છીએ દોસ્તો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.